નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 15 અને ચેપ્ટરનું નામ છે રાજ્ય સરકાર. બરાબર, પેજ નંબર 96 ઉપર આજે આપણે વાત કરવાની છે રાજ્ય સરકારના કાર્યો. તો એની અંદર અગાઉ આપણે જોઈ ગયા હતા કે રાજ્ય સરકારના જે કાર્યો છે, બરાબર, તો એના કાર્યનું વિભાજન છે 3 ભાગની અંદર વહેંચાયેલું છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. અગાઉ આપણે જોઈ ગયા હતા કે સંઘ યાદી એટલે તો કે અમુક એવા કાર્યો હોય કે જે કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા હોય. રાજ્ય યાદી એટલે તો કે જે કાર્ય રાજ્ય સરકારને કરવાના હોય, બરાબર, એનો સમાવેશ રાજ્ય યાદીમાં થાય. અને સંયુક્ત યાદી, તો સંયુક્ત યાદીની અંદર તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સાથે મળી અને જે કોઈ પણ કાયદા હોય છે એ ઘડે છે. બરાબર, પેજ નંબર 96 ઉપર તમને કોષ્ટક આપેલું છે, આટલું જાણો એમ કરે. તો એની અંદર આપણે પહેલા વાત કરીએ સંઘ યાદી. જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે, તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં છે. બરાબર, તમને પ્રશ્ન પૂછે કે સંઘ યાદીમાં કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? બરાબર, સરકારને કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? તો કે 97. હવે કયા કયા કાર્ય છે 97માં જે કેન્દ્ર સરકાર છે, જે સંઘ સરકાર છે એને કરવાના હોય છે? તો કે આખા દેશની છે વસ્તી ગણતરી કરવાનું કાર્ય, દેશનું સંરક્ષણ એટલે દેશનું રક્ષણ કરવા માટેનું કાર્ય, ત્યાર પછી નાણાં એટલે પૈસા, બેંકની વ્યવસ્થા એટલે કે બેન્કિંગ, ચૂંટણી કરાવવી, રેલવે વ્યવસ્થા, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો. હવાઈ એટલે આપણે જે એરપોર્ટ ને એ બધું છે, બરાબર, પ્લેન, હવાઈ મુસાફરી છે, તો આ બધું જે છે એમને સોંપવામાં છે. રાષ્ટ્રીય માર્ગો એટલે દેશના જે રસ્તાઓ છે એ. દરિયાઈ સેવાઓ, બરાબર, જે સ્ટીમર, બોટ, જહાજ, જે દરિયાઈ માર્ગે જતા આ બધી જે કોઈ પણ સેવાઓ છે એનું કાર્ય કરવા માટેની સત્તા છે સંઘ યાદી એટલે કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલી છે. ત્યાંથી આગળ વાત કરીએ રાજ્ય યાદી એટલે રાજ્ય સરકારને કયા કાર્ય સોંપવામાં આવ્યા છે? તો રાજ્ય યાદીની અંદર જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. બરાબર, 66 વિષયો. જો પ્રશ્ન પૂછાય રાજ્ય યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે, કેટલા આવશે? 66, જેમ સંઘમાં 97 હતા એમ. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં છે. બરાબર, 66 વિષય છે. પછી એની અંદર શું? તો કે રાજ્યની અંદર શિક્ષણ જે છે એ શરૂ કરાવવું. બરાબર, જે કોઈ પણ ગામડા હોય તો અહીંયા પ્રાથમિક શાળાઓ કે માધ્યમિક શાળા ન હોય તે શરૂ કરવી એટલે શિક્ષણ. ત્યાર પછી આરોગ્યને લગતી કોઈ પણ બાબત છે એના ઉપર કાર્ય. કૃષિ એટલે ખેતી માટે. આંતરિક વ્યાપાર, આંતરિક એટલે રાજ્યની અંદરનો વ્યાપાર. ત્યાર પછી વેપાર વાણિજ્ય, બરાબર છે. ત્યાર પછી જંગલો, આપણે જે કોઈ પણ વન છે, જંગલો છે એ. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહેવાય? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વગેરેની જે કોઈ પણ સત્તા છે, બરાબર, એમનો સમાવેશ રાજ્ય યાદીની અંદર થાય છે. ત્રીજી બાબત છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીની અંદર આપણે અગાઉ કીધેલું છે કે જેની અંદર તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સાથે મળી, બરાબર છે, જે કોઈ પણ કાયદાઓ છે ઘડે છે. તો સંયુક્ત યાદીની અંદર જોઈએ જેમાં 47 વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. બરાબર, સંઘ યાદીમાં 97 વિષય, રાજ્યની અંદર 66 અને સંયુક્તમાં 47. તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં છે. બરાબર, સંયુક્ત યાદીમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યા છે? તો કે છૂટાછેડાનો કેસ હોય એ, ત્યાર પછી શિક્ષણને લગતી કોઈ પણ બાબત છે, ઉદ્યોગો, લોકોને રોજગારી આપવી, ત્યાર પછી વીજળી એટલે લાઇટની વ્યવસ્થા, વારસાઈ બાબતો એટલે પિતા દ્વારા એની જે કોઈ પણ મિલકતો હોય, બરાબર છે, તો એ મિલકત છે એના સંતાનોને કેવી રીતે આપવી એટલે વારસાઈ જે કોઈ પણ બાબતો છે, બરાબર છે એ. ત્યાર પછી તો કે ફોજદારી અને દીવાની કેસો, મારકૂટના કેસ હોય, ચોરી, લૂંટફાટ, આ બધા જે કેસો હોય એ બધા અંગેની જે કોઈ પણ કાર્યવાહી છે એની સત્તા સંયુક્ત યાદીમાં આપેલી છે. ત્યાર પછી લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે.
બરાબર, રાજ્ય સરકારના કાર્ય ક્યાં છે એવું પૂછાય તો એની અંદર તો કે લોકશાહી રાજ્ય છે, જે દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા હોય એ સરકારનું મુખ્ય કાર્ય શું છે તો કે લોકોનું કલ્યાણ કરવું. બરાબર. બીજું, રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે. બરાબર. રાજ્ય સરકારનું બીજું કાર્ય શું છે તો કે જે તે રાજ્ય છે એના રાજ્યના લોકોની જે પાયાની જરૂરિયાત એટલે જે મૂળભૂત જરૂરિયાતો છે, જેમ કે વીજળી એટલે લાઇટ, પાકા રસ્તા, બરાબર, રોડ રસ્તા જે છે ગામડામાં આપણે જોઈએ છીએ કે કાચા રસ્તા હોય જેથી કરીને તો કે ચોમાસાની અંદર વાહન વ્યવહાર છે એ બંધ થઈ જાય એટલે વાહનો છે એટલે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તો કે મુશ્કેલીઓ પડે છે. પીવાનું શુદ્ધ પાણી, પીવા માટેનું પાણી છે એ પૂરું પાડવું. ત્યાર પછી સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો, બરાબર, આરોગ્યને લગતા જે કોઈ પણ કાર્ય છે કરવા. ત્યાર પછી તો કે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. આપણે જાણીએ છીએ સસ્તા અનાજની દુકાનો એટલે તો કે જે રેશન કાર્ડની દુકાન છે જેની અંદરથી આપણને રેશન કાર્ડ આપીએ એટલે એની અંદર આપણને સસ્તા ભાવે જે ચીજ વસ્તુ મળે રાહત દરે. બરાબર છે. તો એની અંદર પણ જે BPL કૂપન છે, જે બિલો પોવર્ટી લાઈન, બરાબર છે, ગરીબી રેખાની જે જીવતા લોકો છે એ લોકોને સરકાર દ્વારા જે અનાજ વિતરણ છે, બરાબર, ખાદ્ય સામગ્રી એટલે ખોરાક માટેની જે ચીજ વસ્તુઓ છે તો એ વિતરણ કરવું એ રાજ્ય સરકારનું કાર્ય છે. ત્યાર પછી તો કે પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતોમાં વેળા લોકોને સહાય પૂરી પાડે છે. બરાબર. કોઈ પણ કુદરતી આફતો આવી હોય, કુદરતી આફત એટલે પૂર, પૂર એટલે નદીમાં જે પાણીનો ધસમસતો પ્રવાહ છે એને પૂર કહેવાય. અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ. દુષ્કાળ એટલે ઉપરા ઉપર 2 કે 3 વર્ષ સુધી વરસાદ ન થાય અને એના લીધે તો કે ખેતીની અંદર કોઈ પણ પાક છે એ થઈ શકે નહીં. બરાબર, એટલે દુષ્કાળ, પાણીની જે અછત. ત્યાર પછી ધરતીકંપ, બરાબર, એના પછી વાવાઝોડું વગેરે જે કુદરતી આફતો છે તો એ સમયે લોકોને સહાય પૂરી પાડવી એ કાર્ય કોનું છે તો કે રાજ્ય સરકારનું. બરાબર છે. ત્યારથી આગળનું કાર્ય જોઈએ ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરે માટે સુવિધા પૂરી પાડે છે. બરાબર. ન્યાયની વ્યવસ્થા એટલે કોર્ટ, જે તે રાજ્ય છે એની અંદર હાઈકોર્ટ એટલે કે કોર્ટની વ્યવસ્થા કરાવી. રાજ્યની અંદર હાઈકોર્ટ હોય અને દેશની અંદર તો કે સુપ્રીમ કોર્ટ હોય. બરાબર. એના પછી વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવી. શિક્ષણ સંસ્થા એટલે શાળા માટે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, ઉચ્ચતર માધ્યમિક શાળા, યુનિવર્સિટી, આ બધાની વ્યવસ્થા કરવી. પછી હોસ્પિટલ, લોકોના સ્વાસ્થ્ય આરોગ્ય માટે થઈ અને હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર આ બધાની સુવિધાઓ પૂરી પાડવી. એના પછી રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારનું બીજું શું કાર્ય છે તો કે જે તે રાજ્યની અંદર કાયદો, વ્યવસ્થા, શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે તો કે મહત્વની ભૂમિકા ભજવે છે. હવે ત્યાંથી આગળ આપણે વાત કરીએ રાજ્યનું ન્યાયતંત્ર. બરાબર. હમણાં જેમ તમને કીધું કે દેશની સૌથી મોટી અદાલત કઈ આવે તો કે સર્વોચ્ચ અદાલત. બરાબર છે. ત્યાર પછી રાજ્યની મોટી અદાલત કઈ કહેવાય તો કે વડી અદાલત. જેમ કે દરેક તાલુકાની અંદર તાલુકા અદાલત હોય, જિલ્લામાં જિલ્લા અદાલત હોય, એ રીતે તો કે રાજ્યની અંદર જે વડી અદાલત અથવા તો હાઈકોર્ટ હોય છે અને દેશની અંદર જે સર્વોચ્ચ અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટ. બરાબર. તો રાજ્યનું ન્યાયતંત્ર, આપણે રાજ્યની અદાલત વિશે વાત કરવાની છે. ભારતના દરેક રાજ્યને વડી અદાલતો છે. બરાબર. ભારતના 28 રાજ્યો, તો દરેક રાજ્યની અંદર એક વડી અદાલત એટલે કે હાઈકોર્ટ આવેલી છે. હવે નીચે લીટી કરજો. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે થઈ હતી. નીચે લીટી કરજો. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ તો કે 1 મે 1960 અને અમદાવાદમાં. બરાબર. ત્યાંથી આગળ ગુજરાતમાં વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? અમદાવાદમાં. નીચે લીટી કરજો. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. નીચે લીટી કરજો. વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ એટલે જજ. બરાબર. તો હાઈકોર્ટના જજ છે એમની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. કોણ કરે છે નિમણૂક તો કે રાષ્ટ્રપતિ કરે છે. બરાબર. કોના કહેવાથી તો કે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એની સલાહ મુજબ.
એટલે પ્રશ્ન પૂછાય કે રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ રાષ્ટ્રપતિ છે એ નિમણૂક કરે છે. ત્યાર પછી છે કાર્ય. બરાબર છે, રાજ્યની વડી અદાલત છે એનું કાર્ય શું છે? તો એની અંદર આપણે વાત કરીએ નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું. બરાબર, રાજ્યના જે કોઈ પણ નાગરિકો છે, જે લોકો છે, એનું રક્ષણ કરવું અને જતન કરવું એ એને પહેલું કાર્ય. એના પછી બીજું નાગરિકની અપીલનો નિકાલ કરવો. નાગરિકની અપીલ એટલે અરજી. બરાબર, કોર્ટની અંદર જે કંઈ પણ અરજી લોકો દ્વારા કરવામાં આવેલી હોય તો એ અરજી છે એનો નિકાલ કરવો એટલે કે એનો ચુકાદો છે આપવો. એના પછી દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સંભળાવી. બરાબર છે, દીવાની કે ફોજદારી એટલે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી આવા જે કોઈ પણ કેસ હોય એની સામે તો કે એની અરજી સાંભળી. બરાબર છે, અને એનો ચુકાદો એટલે કે એને યોગ્ય ન્યાય આપવો. ત્યાંથી આગળ કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. બરાબર છે, જે કાયદો આપણા બંધારણ દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે તો એ કાયદાનું વ્યવસ્થાપન કરવું એટલે કે કાયદો જળવાઈ રહે અને સરકાર દ્વારા આપણે જે કોઈ પણ વ્યવસ્થા મૂકવામાં આવેલી છે એનું રક્ષણ કરવું એટલે કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. ત્યાંથી આગળ વડી અદાલત, નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. બરાબર છે, વડી અદાલત છે કઈ અદાલત કહેવાય? બીજી તો કે નજીરી અદાલત. એટલે તમને પ્રશ્ન પૂછાય કે વડી અદાલતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નજીરી અદાલત. ત્યાર પછી જાહેર હિતની અરજીનો નિકાલ કરે છે. બરાબર, જે કોઈ પણ જાહેર હિતની અરજીઓ છે, જાહેર હિત એટલે જેની અંદર કોઈ પણ ફેક્ટરી હોય, કંપની હોય તો જેમાં માલિકો દ્વારા મજૂરોનું શોષણ થતું હોય, જેમાં મજૂરો છે એ તો કે એના માલિકો સામે કોઈ પણ અરજી કરે. બરાબર, તો એ જાહેર હિતની અરજી કહેવાય. એટલે જાહેર હિતની કોઈ પણ અરજી છે એનો નિકાલ કરવો. એટલે આ જે છે એ શું છે? તો કે આપણી જે હાઈકોર્ટ છે, રાજ્યની હાઈકોર્ટના કાર્ય. બરાબર છે, એટલે પ્રશ્ન પૂછાય કે ગુજરાત રાજ્યની વડી અદાલત અથવા તો હાઈકોર્ટના કાર્યો જણાવો. તો અહીંયા જે 6 કાર્ય આપેલા છે એ તમારે લખવાના રહેશે. આગળ વાત કરીએ પેજ નંબર 97 જો તમને બોક્સની અંદર આપેલું છે આટલું જાણો. બરાબર છે, તો એની અંદર આપણે જોઈએ વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. એટલે વડી અદાલત હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે, જજ છે, એ રાજ્યપાલ સામે, બરાબર છે, એટલે રાજ્યપાલની સામે પોતાનું કાર્ય એટલે પોતે જે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે કરશે, બરાબર, નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરશે એ માટેની પ્રતિજ્ઞા લે છે. ત્યાંથી આગળ વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે. જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. બરાબર છે, હાઈકોર્ટ છે એની અંદર સામાન્ય રીતે એટલે કે મોટે ભાગે વકીલો છે એ જ સામે સામે દલીલ કરે છે, કેસ લડે છે. જો જરૂર જણાય તો જ જે કોઈ પણ આરોપી છે એ અથવા તો જે ફરિયાદી છે એને બોલાવવામાં આવે છે. આરોપી એટલે ગુનેગાર અને ફરિયાદી એટલે જેણે કેસ કરેલો છે એ. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય. બરાબર, દરેક જિલ્લો છે એની અંદર એક ફોજદારી અદાલત હોય. હવે ફોજદારી વિવાદ એટલે ફોજદારી ગુનો કોને કહેવાય? તો કે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા. શારીરિક ઈજા એટલે શરીરમાં કોઈ પણ ઈજા થાય. બરાબર, કે ઝઘડાનો વિવાદ એટલે કોઈ પણ ઝઘડો છે એ. તો આ બધી બાબતો છે એને શું કહેવાય? ફોજદારી વિવાદ. જો જેની અંદર શરીરને નુકસાન પહોંચે, બરાબર છે, જેમાં શરીરને નુકસાન પહોંચે ફોજદારી ગુનો ગણાય. ત્યાંથી આગળ જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ કહેવાય. બરાબર, કોઈ પણ જમીન છે, મિલકત છે, મકાન છે, આ બધા જે કોઈ પણ ગુના છે દીવાની ગુના ગણવામાં આવે છે. વિવાદ એટલે ગુનો. ત્યાંથી આગળ પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે. બરાબર, પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ છે એને કોઈ પણ ગુનો થયો છે એની પ્રથમ માહિતી મળે ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવે છે. FIR નું પૂરું નામ શું છે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. બરાબર, પહેલી માહિતી મળે એનો રિપોર્ટ. ત્યાંથી આગળ અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલત પણ કાર્યરત છે. બરાબર છે, અદાલત છે એની અંદર વધારે પડતું કામ હોય છે તો એ
કામનો ભાર ઘટાડવા માટે થઈ અને દરેક રાજ્યની અંદર લોક અદાલત છે એ પણ કાર્ય કરે છે. હવે ત્યાંથી આગળ વાત કરીએ આરોગ્ય. આરોગ્ય શું છે? બરાબર છે. તો આરોગ્યનો અર્થ, આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. નીચે લીટી કરજો. આરોગ્યને શું કહેવામાં આવે છે? તો કે સ્વાસ્થ્ય કે તંદુરસ્તી. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતા એટલે કે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા. નીચે લીટી કરજો. આરોગ્યની વ્યાખ્યા કે આરોગ્ય એટલે શારીરિક એટલે શરીરથી, માનસિક એટલે આપણું જે મગજ, સામાજિક એટલે સમાજમાં, આધ્યાત્મિક ક્ષેમ કુશળતા એટલે કે સુખાકારી ની સંપૂર્ણ જે અવસ્થા છે એને કહેવાય આરોગ્ય. આરોગ્ય એટલે ફક્ત રોગોની જ ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં. આરોગ્ય શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. બરાબર. આરોગ્ય એટલે માત્ર ને માત્ર આપણા શરીરની અંદર રોગ ન હોય એવું નહીં, પણ શારીરિક રોગ જે છે, બરાબર છે, કે ફક્ત રોગોની જ ગેરહાજરી એટલે આપણા શરીર છે એની અંદર રોગની ગેરહાજરી, રોગ ન હોવું કે શરીરની દુર્બળતા એટલે કે આપણું શરીર છે એ દુર્બળ ન હોવું. આરોગ્ય શારીરિક ક્ષેમ કુશળતાની સ્થિતિ. શારીરિક એટલે આપણું શરીર છે એ સંપૂર્ણ સુખાકારી હોય, સંપૂર્ણ સુખી હોય. બરાબર છે. એ જ સારું આરોગ્ય કહી શકાય. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે. બરાબર છે. વ્યક્તિનું કૌટુંબિક એટલે કે એનું કુટુંબ અને એનું જે સામાજિક જીવન, સમાજમાં એનું જીવન ઉત્તમ બને, સારામાં સારું, શ્રેષ્ઠ બને તે માટે સૌથી પહેલા જો એનું સ્વાસ્થ્ય સારું હશે તો જ એ કુટુંબની અંદર તો કે સારી વ્યક્તિ, બરાબર, અને સમાજની અંદર પણ પોતે તો કે વ્યવસ્થિત રીતે પોતાનું જીવન છે એ જીવી શકશે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તો જ માનવ સંસાધનથી એટલે કે લોકો દ્વારા, બરાબર, સારા જે તંદુરસ્ત લોકો છે તો એના દ્વારા જ આપણા રાષ્ટ્રનો, દેશનો સર્વાંગી વિકાસ છે એ શક્ય બને છે. ત્યાંથી આગળ વાત કરીએ કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. બરાબર છે કે આપણા શરીરનું આરોગ્ય સ્વસ્થ રહે, આપણું શરીર છે સ્વસ્થ રહે એ માટે થઈ અને સરકાર દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ છે આપવામાં આવે છે. જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે PHC, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાને રાષ્ટ્રના નાગરિકને સુવિધા પૂરી પાડવામાં આવે છે. બરાબર. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, જાહેર એટલે બધા લોકો જેનો ઉપયોગ કરી શકતા હોય એવી સેવાઓ. તો સરકાર દ્વારા બધા લોકોને કેવા પ્રકારની સેવાઓ આપવા? તો કે જાહેર આરોગ્ય કેન્દ્ર, જેની અંદર દરેક વ્યક્તિ જઈ શકે છે. પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર, ત્યાર પછી તો કે ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, ગામડું છે તો એની અંદર તો કે ગામડામાં લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે થઈ અને આરોગ્ય કેન્દ્ર છે, બરાબર, એનું નિર્માણ કરવામાં આવે છે. મોટા શહેરોમાં જ્યાં સિવિલ હોસ્પિટલો આવેલી છે, જે સરકારી હોસ્પિટલો, બધી સુવિધા છે સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી તો કે બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, જેમ કે બાળકો છે એને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી ઓરીના, અછબડાના, તો આ રીતે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ રસી છે એ બાળકોને આપવામાં આવે છે. સ્વચ્છતા અભિયાન, જો સ્વચ્છતા હશે તો જ આરોગ્ય છે એની સામે આપણે લડી શકશું. એટલે સ્વચ્છતા અભિયાન છે, બરાબર છે, એ પણ ચલાવવામાં આવે છે. એટલે જેથી કરીને લોકોને એક સંદેશો, એક મેસેજ આપવામાં આવે છે કે જો સ્વચ્છતા હશે તો જ આપણું આરોગ્ય છે એ પણ સારું રહેશે. પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે એ માટેનું કાર્ય છે એ પણ કરવામાં આવે છે. ત્યાર પછી પર્યાવરણ જતનના કાર્યક્રમો, આપણું પર્યાવરણ છે એની જાળવણી આપણે કરવી જોઈએ એ માટેના કાર્યક્રમો છે એ કરવામાં આવે છે. ત્યાંથી આગળ કુટુંબ કલ્યાણના કાર્યક્રમો, બરાબર. કુટુંબ કલ્યાણના એટલે તો કે ઘણી જગ્યાએ આપણે હોસ્પિટલમાં એમાં જતા હોય છે, ત્યાં આપણે જે સ્લોગન મારેલા હોય છે કે નાના બાળ જય ગોપાળ, બરાબર, નાનું કુટુંબ સુખી કુટુંબ. એટલે આ રીતે કુટુંબ કલ્યાણ માટેના જે કોઈ પણ કાર્યક્રમો છે, યોજનાઓ છે એ ઘડવામાં આવે છે. તો આવ્યા બધા જે કોઈ પણ કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ જે રાષ્ટ્રના નાગરિકોને એટલે કે દેશના નાગરિકોને દરેક સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે.
ત્યાંથી આગળ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણ ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે. બરાબર. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, કોઈ પણ આપણે જે ખોરાક માટે જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની અંદર કોઈ પણ ભેળસેળ થાય, બરાબર, પછી એના દ્વારા તો કે રાજ્ય સરકાર દ્વારા તો કે જે તે રાજ્યની અંદર ચેકિંગ કરવામાં આવે અને એમાં જો કોઈ પણ ભેળસેળવાળો પદાર્થ પકડાય તો એને દંડ કે સજા આપવામાં આવે છે, એટલે એના ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. નશીલી દવાઓ પર નિયંત્રણ. નશીલી દવા એટલે જેમ કે ચરસ, ગાંજો, બરાબર, જેની અંદરથી નશો ચડે, આવી જે કોઈ પણ દવાઓ છે એના ઉપર તો કે નિયંત્રણ મૂકવામાં આવે છે. જીવલેણ રોગો સામે રક્ષણ, જેમ કે પેલા ટીબી છે, જે ક્ષયનો રોગ, બરાબર, કે જીવલેણ હતો, અત્યારે એની સામે જે રસી, દવા, આ બધું સંશોધન થયું છે તો એના લીધે અત્યારે આ જે રોગ છે, બરાબર, તો સાવ ઓછી માત્રામાં જોવા મળે છે. એટલે જીવલેણ રોગો સામે રક્ષણ અને એના નિવારણ માટેના જે કોઈ પણ ઉપાયો છે તો એના કારણે લોકો છે એની સુખાકારી વધે છે. તાત્કાલિક સારવાર સેવા માટે 108ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તાત્કાલિક સારવાર સેવાઓ, કોઈ પણ વ્યક્તિ છે બીમાર પડ્યું હોય અને એને હોસ્પિટલ લઈ જવા માટે ઘરની અંદર કોઈ વાહન ન હોય અથવા તો દૂરથી વાહન બોલાવવું પડે તો એના કરતાં સરકાર દ્વારા 108ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તમે 108માં ફોન કરો એટલે તાત્કાલિક તમને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી તો કે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. ખાનગી એટલે પ્રાઇવેટ, બરાબર છે. તો ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. સરકારી હોસ્પિટલની અંદર તો સેવાઓ આપે જ છે, પણ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ કેન્દ્ર છે, એની અંદર પણ સરકાર દ્વારા નાગરિકોને તો કે સ્વાસ્થ્ય માટે થઈ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેની અંદર ખાનગી દવાખાના એટલે કે પ્રાઇવેટ દવાખાના, પ્રાઇવેટ હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય, તાલીમ એટલે જે તાલીમ લીધેલા ડોક્ટરો છે એ, અથવા તો જે સરકાર માન્ય, જે સરકારી ડોક્ટરો છે, જે ખાનગી ડોક્ટરો દ્વારા, બરાબર છે, એટલે કે પ્રાઇવેટ ડોક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય એટલે કે એના શરીરની સુખાકારી માટે, શરીરના આરોગ્ય માટે થઈ અને સેવાઓ છે પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે, બરાબર. રોગનું નિદાન કરવા માટે આપણે લેબોરેટરીની અંદર રિપોર્ટ કરાવવા માટે જાય છે, એક્સરે કરાવીએ, સોનોગ્રાફી કરાવીએ, બરાબર છે. ત્યાર પછી તો કે આપણે લોહી ચેક કરાવતા હોય. આ રીતે રોગોનું નિદાન કરવા માટે સરકારી હોસ્પિટલ ઉપરાંત જે પ્રાઇવેટ એટલે કે ખાનગી લેબોરેટરી છે એ પણ મોટી સંખ્યામાં કાર્ય કરે છે. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. જે રીતે સરકારી હોસ્પિટલો સેવાઓ પૂરી પાડે છે એ જ રીતે વિવિધ રોગોનું નિદાન અને એનો ઉપચાર, બરાબર છે, કે જે કોઈ પણ રોગ છે તો એના માટે કેવા પ્રકારનો ઉપાય કરી શકાય એ માટેની વિશિષ્ટ પ્રકારની જે કોઈ પણ સેવાઓ છે એ તો કે ખાનગી હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યાંથી આગળ આરોગ્ય અને રાજ્ય સરકાર, બરાબર. આરોગ્ય છે તો એની અંદર રાજ્ય સરકાર છે એ કેવા પ્રકારના કાર્ય કરે છે. રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિવિધ આયોજનો અને ખર્ચ કરે છે. નીચે પ્રમાણે રાજ્ય સરકાર કાર્ય કરે છે, બરાબર. રાજ્યના દરેક નાગરિકને આરોગ્ય વિષયક સેવા એટલે કે આરોગ્યને લગતી સેવા મળી રહે એ માટે તો કે રાજ્ય સરકાર વિશેષ પ્રકારનો જે આયોજનો અને ખર્ચ કરે છે. તો રાજ્ય સરકાર કેવા પ્રકારના કાર્ય કરે છે, બરાબર, આરોગ્ય માટે થઈ, તો એ અહીંયા નીચે આપેલા છે. જોઈએ કાર્યો. સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ, બરાબર. સસ્તા અનાજની દુકાનો છે એના દ્વારા તો કે જે ગરીબ લોકો છે એને અનાજનું વિતરણ કરવામાં આવે છે. ત્યાંથી આગળ ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ, બરાબર છે, કે ઓરી, અછબડા, ત્યાર પછી પોલિયો વગેરે જે કોઈ પણ રોગો છે તો એની સામે નિયંત્રણ લાવવા માટે થઈ અને બાળકો છે એને રસી આપવામાં આવે છે. ત્યાંથી આગળ દારૂબંધી, ખાદ્ય સામગ્રીઓમાં થતી ભેળસેળ પર નિયંત્રણ, બરાબર છે. રાજ્યની અંદર દારૂબંધી કરાવી, જેમ કે આપણે ગુજરાત રાજ્ય છે તો એમાં દારૂબંધી છે, કોઈ પણ વ્યક્તિ છે એ દારૂ પી શકે નહીં. જો દારૂ પીધેલામાં પકડાય, બરાબર છે, અથવા તો દારૂની હેરફેરની અંદર કોઈ પણ વ્યક્તિ પકડાય તો એના ઉપર કેસ કરવામાં આવે છે. એટલે દારૂબંધી હોય.
ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ જાતની ભેળસેળ થતી હોય તો એની અંદર નિયંત્રણ કરે છે. ત્યાર પછી તો કે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના. બરાબર છે. તાત્કાલિક સેવાઓ, કોઈ પણ બીમાર વ્યક્તિ છે એને તરત જ હોસ્પિટલ પહોંચાડી શકાય એ માટેની સેવાઓ તો કે 108 દ્વારા સરકાર દ્વારા આપવામાં આવે છે કે 108માં ફોન કરો એટલે તરત જ એમ્બ્યુલન્સ તમને હોસ્પિટલ સુધી પહોંચાડી છે. આગળ વાત કરીએ સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન. બરાબર છે. સરકાર દ્વારા જે કોઈ પણ સ્વચ્છતા અભિયાન અને શૌચાલય એટલે જે કોઈ પણ ટોયલેટ બાથરૂમ છે, બરાબર, એ માટેની જે યોજના આપણે જાણીએ છીએ કે ક્યાંય પણ આપણે હોસ્પિટલ કે ત્યાં હોય, બરાબર, તો ત્યાં જાહેર શૌચાલય જે છે એ બનાવવામાં આવે છે જેથી કરીને સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને તો કે જે કોઈ પણ સુવિધાઓ છે એ પૂરી પાડી શકાય. ત્યાર પછી તો કે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ. બરાબર છે. જન ઔષધિ કેન્દ્રો એટલે આપણે તે જાણીએ છીએ કે જે જેનરિક દવાઓ છે જે આપણને મળે છે અને જે તે જગ્યાએ તો કે સરકાર દ્વારા જેનરિક દવાઓ ત્યાં જે તે મેડિકલ અથવા હોસ્પિટલની અંદર પૂરી પાડવામાં આવે છે અને સસ્તા ભાવે જે લોકો છે એને દવાઓ છે એ આપવામાં આવે છે. ત્યાંથી આગળ મલેરિયા, કમળો, કોડ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાઓનું આયોજન. બરાબર છે. મલેરિયાનો રોગ, ત્યાર પછી કમળો, કોડ એટલે શરીરની અંદર સફેદ સફેદ જે ડાઘ હોય એને કોડ કહેવાય. અંધત્વ એટલે આપણને આંખની અંદર દેખાવું નહીં. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, ક્ષય એટલે ટીબી, કેન્સર વગેરે આવા જે કોઈ પણ રોગો છે એના ઉપર નિયંત્રણ લાવવા માટે, બરાબર, આરોગ્ય સેવા છે એનું આયોજન છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. પછી ત્યાંથી આગળ જોઈએ આરોગ્ય અને સરકાર. બરાબર છે. આરોગ્યને લગતી સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે એ પૂરી પાડવામાં આવે છે. તો જોઈએ રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે. બરાબર છે. રાષ્ટ્રના એટલે કે દેશના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, આરોગ્ય સારું રહે એ માટે થઈ આયોજન કરવામાં આવે છે. આયોજન અને સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર કોઈ પણ આયોજન કરશે તો એના રાજ્ય પૂરતી જે કોઈ પણ સેવાઓ છે એ મળશે, જ્યારે કેન્દ્ર સરકાર છે એ કોઈ પણ યોજના બનાવશે તો એ આખા દેશને લાગુ પડશે. તો આપણે જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ બહાર પાડવામાં છે. પાના નંબર 98 પર તમારી બુકની અંદર પણ આપેલું છે રાજ્ય સરકારની યોજનાઓ. તો મુખ્યમંત્રી અમૃતમ આ યોજના, એના પછી શાળા આરોગ્ય કાર્યક્રમો, એના પછીની યોજના છે મિશન બલમ સુખમ, એના પછી મમતા સખી યોજના, એના પછી જનની સુરક્ષા યોજના, એના પછીની યોજના છે જનની શિશુ સુરક્ષા યોજના. બરાબર, એટલે માતા અને બાળક બે માટેની યોજના. ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, ખિલખિલાટ ડ્રોપ બેક યોજના. આટલી જે કોઈ પણ યોજના છે એ કોના દ્વારા બનાવવામાં આવેલી છે? રાજ્ય સરકાર દ્વારા. તો રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી હોય તો એ યોજના કોને લાગુ પડશે તો કે માત્ર ને માત્ર એમના રાજ્યને. ત્યાંથી આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકારની યોજના. હવે કેન્દ્ર સરકારે જે કોઈ પણ યોજના કાર્યક્રમો બહાર પાડ્યા છે તો એ કોને લાગુ પડશે તો કે આખા દેશને લાગુ પડશે. બરાબર છે. તો એની અંદર પેલું જોઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એના પછી રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલ કાર્યક્રમ, એના પછીની યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. બરાબર, એના પછીની પર્યાવરણ જતનના કાર્યક્રમો, એના પછી રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, એના પછી શૌચાલય અને સ્વચ્છતા અભિયાન, અને છેલ્લી છે આયુષ્યમાન ભારત યોજના. એટલે આવી ઘણી બધી યોજનાઓ છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. બરાબર છે. તો જેનો લાભ દેશના દરેક નાગરિકો છે એ મેળવી શકે છે. તો આ સાથે આપણે આપણો વિડીયો છે અહીંયા પૂરો કરશું. બરાબર, હવે તમારે હોમવર્કની અંદર ટૂંક નોંધ અહીંથી તમને જે લખાવું છું એ તમારે હોમવર્કની અંદર કરવાની છે. બરાબર, પહેલી છે રાજ્યપાલના કાર્યો, એના પછી જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, ત્રીજી ટૂંક નોંધ મુખ્યમંત્રીના કાર્યો, ચોથું છે વિધાનસભાની રચના. બરાબર, પેજ નંબર 101 ઉપર પ્રશ્ન 4 અને એની છે 4 ટૂંક નોંધ આપેલી છે એ તમારે હોમવર્કની અંદર કરવાની રહેશે. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ
આવતા વિડીયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.